તો સાગબારાની અંદર ખેડૂતો અને વન અધિકારીઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મિત્રો। સાગબારામાં જે રીતે ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, ધરના પ્રદર્શન કરી રહ્યા છે કે અમારી જમીન અમને ખેડવા દો, તેમ ખેડૂતોનું કહેવું છે। અને સામે વન અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે આ જંગલ ખાતાની જમીન છે અને ખેડૂતો કહી રહ્યા છે કે જળ જંગલ જમીન તો અમારી છે। તો મિત્રો તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે ને તેને લઈને સમાચાર આવી રહ્યા છે કે ચૈતર વસાવા જે આ વિસ્તારના નેતા છે અને તેઓ આદિવાસીના મસીહા તરીકે જાણીતા છે અને આ જ આદિવાસી ખેડૂતો અત્યારે ધરના પ્રદર્શન પર બેઠા છે। તો મિત્રો ચૈતર વસાવાની ગેરહાજરીમાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા પોતે ખેડૂતો સાથે ધરના પ્રદર્શન પર બેઠા છે। એટલે કે ચૈતર વસાવા જે રીતે અત્યારે જેલની અંદર બંધ છે, નહીં તો ચૈતર વસાવા જે રીતે દરેક જગ્યાએ આદિવાસી સમાજનો અવાજ ઉપાડવા માટે પહોંચે છે, તો એ જ રીતે અત્યારે ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર એટલે કે ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, તો તેના પત્ની જે છે તે પોતે અત્યારે ચૈતર વસાવાનું સ્થાન લીધું હોય તેવું લાગી રહ્યું છે। ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા અત્યારે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને ખેડૂતો જે જમીનનો જે વિવાદ ચાલી રહ્યો છે, અત્યારે જંગલની જમીન કોઈ કહી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે કે અમારી જમીન છે, વન અધિકારીઓ કહી રહ્યા છે કે જંગલની જમીન છે એ ખેડૂતોને નહીં ખેડવા માંડે અને ખેડૂતો કહી રહ્યા છે કે જળ જંગલ જમીન ઉપર અમારા આદિવાસી ખેડૂતોનો હક છે અને એ જળ જંગલ જમીન અમારી છે, તેમ પોતે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। તેની વચ્ચે હવે આ વિવાદમાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાની હવે એન્ટ્રી થઈ છે અને વર્ષા વસાવા એ ખેડૂતો સાથે અત્યારે ધરના પ્રદર્શન પર બેઠા છે। તેવા ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેઓ પોતે ધરના પ્રદર્શન પર બેઠા છે। જે રીતે ચૈતર વસાવા આદિવાસીઓનો અવારનવાર અવાજ ઉપાડે છે અને જળ જંગલ જમીનની વાતો કરતા હોય છે, તે જ રીતે હવે ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર ચૈતર વસાવાના પત્નીએ પોતે હવે ખેડૂતો માટે થઈને લડવા માટે મેદાનની અંદર આવ્યા છે અને તેઓ પોતે હવે ખેડૂતોના સમર્થનની અંદર એ ખેડૂતો સાથે જ બેસીને ધરના પ્રદર્શન પર બેઠા છે। એટલે કે ચૈતર વસાવાનું સ્થાન હવે વર્ષા વસાવા લીધું છે। ઘણા લોકોની એવું ચર્ચાઓ ચાલતી હતી કે હવે ચૈતર વસાવા જેલની અંદર જતા રહ્યા છે, તો હવે ખેડૂતોનું શું, આદિવાસી વિસ્તારનું શું, કોણ ઉપાડશે આદિવાસીઓનો અવાજ? ચૈતર વસાવા આદિવાસીના જે રીતે મસીહા તરીકે ઓળખાય છે ને જે રીતે આદિવાસી સમાજનો અવાજ હર હંમેશ તેઓ ઉપાડતા હોય છે, તેઓ આપણે જોયું છે કે તેઓ જેલની બહાર હોય છે ત્યારે આદિવાસીઓના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તે વિપક્ષના નેતા તરીકે ઉપાડતા આવ્યા છે અને લોકો તેઓને સમર્થન પણ કરતા એવા છે। તો મિત્રો એ જ રીતે અત્યારે ચૈતર વસાવા પોતે જે છે તે આ જ કેસની અંદર વનકર્મી ઉપર ફાયરિંગ કરવાના કેસની અંદર તેઓ જેલની અંદર બંધ છે। તો તેની ગેરહાજરીની અંદર તેઓના જે પત્ની છે વર્ષા વસાવા તેઓ ચૈતર વસાવાનું સ્થાન અત્યારે લીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર ખેડૂતો અને વનકર્મીઓ સાથે જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર વર્ષા વસાવાની અત્યારે એન્ટ્રી થઈ છે અને વર્ષા વસાવા એ ચૈતર વસાવાના પત્ની ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેઓ પોતે પણ ધરના પ્રદર્શન પર બેઠા છે। તો મિત્રો તમારું શું માનવું છે આ આખા મામલાને લઈને અને વર્ષા વસાવાને લઈને? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર આવતા રહેજો।